નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ 12મો ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો 12 ટેન્સ જે છે એક્ટિવ સેન્ટેન્સીસમાં, એમાંથી છેલ્લો ટેન્સ આપણે શીખવા જઈ રહ્યા છીએ. આગળ વધીએ તે પહેલાં હંમેશાની જેમ હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને સપોર્ટ થાય અને તમે પણ ખૂબ જ સારું ઇફેક્ટિવ ઇંગ્લિશ શીખી શકો છો. શરત એટલી જ છે કે તમારે પણ મહેનત કરવી પડશે, વાક્યો જાતે લખવા પડશે, જે લેક્ચર્સમાં ઇન્સ્ટ્રક્શન તમને મળે છે એને તમારે ફોલો કરવી પડશે, તો ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. 12મો ટેન્સ આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યો છે. કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એનું પોઝિટિવનું ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા સિન્સથી એટલે થી માટે સિન્સનો ઉપયોગ કરવાનો છે સમય બિંદુ દર્શાવવા માટે. અને એક ખાસ વાત કરવાની છે, અહીંયા ફોરનો ઉપયોગ નહીં થાય. ઇનડાયરેક્ટલી ક્યારેક થાય છે, બહુ ઓછો, પરંતુ એ સીધી રીતે નથી થતો, કારણ કે કોઈ પણ ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય, ચાલુ ભવિષ્યકાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જે હાલ આપણે શીખી રહ્યા છે, કોઈ પણ ભવિષ્યકાળમાં કોઈ પણ ભાષામાં, અંગ્રેજીમાં એવું નહીં, ગુજરાતી હોય કે કોઈ પણ ક્ષેત્રીય ભાષા હોય, એમાં સમયગાળો ના હોઈ શકે. ભવિષ્યમાં તમે એવું ના કહી શકો કે અમે 2 કલાકથી રમી રહ્યા હોઈશું. તમે ભવિષ્ય માટે પોઈન્ટ ઓફ ટાઈમ મૂકી શકો છો કે ઉપયોગ કરી શકો છો કે અમે 2 વાગ્યાથી રમી રહ્યા હોઈશું કે અમે આવતીકાલ સવારથી રમી રહ્યા હોઈશું. આપણે એવું ના કહી શકીએ કે અમે 6 વર્ષથી અમેરિકા રહી રહ્યા હોઈશું. હા, એ તો સમયગાળો છે. ભવિષ્યમાં સમયગાળો કોઈ દિવસ હોય નહીં. સમય બિંદુ હોઈ શકે કે હું 2026થી અમેરિકામાં રહી રહ્યો હોઈશ, રાઈટ? તો ભવિષ્યકાળમાં સિન્સનો જ ઉપયોગ કરવાનો છે, ફોરનો ઉપયોગ નથી કરવાનો. અને જે ક્યારેક થોડો ઘણો પણ થાય છે એમાં આપણે હાલ પડીશું નહીં, કારણ કે એ જટિલ છે થોડું. તો હાલ એટલું ધ્યાનમાં રાખીશું કે ફોરનો ઉપયોગ કોઈ પણ ભવિષ્યકાળમાં આપણે નથી કરવાનો. તો આવો મિત્રો, આગળ વધીએ પ્રેક્ટિસ સેન્ટેન્સીસ તરફ. આજે પણ 10 વાક્યો સાથે આપણે હાજર થયા છીએ અને 10 વાક્યોની વચ્ચે આંતરસંબંધ છે, કોરિલેશન છે, કોહેસિવનેસ છે. આવા જ અનેક વાક્યો તમારે બનાવવાના છે. તો જેવું ધારો છો એવું અંગ્રેજી તમે શીખી શકો છો. જેવું ગુજરાતીમાં કોમ્યુનિકેશન કરો છો, લખવા, બોલવા, બધી જ રીતે તમે ઇંગ્લિશમાં પણ કરી શકો છો, બહુ ઇફેક્ટિવલી, અને તે પણ ભૂલ વગરનું, ફિયરલેસ. હા, તો પહેલું જ વાક્ય આપ આપની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હું આજથી જ જાતે વાક્યો બનાવી રહ્યો હોઈશ. અત્યાર સુધી આપણે કોપી કર્યું છે ઘણું બધું, હવે જાતે જ વાક્યો બનાવી રહ્યો હોઈશ. તો અહીંયા સબ્જેક્ટ હું છું, પછી વિલ હેવ બીન ફોર્મ્યુલાનો ભાગ છે વાક્ય રચનાનો. બનાવવું એટલે મેક, અને એનું આઈએનજી ફોર્મ છે, આઈએનજી રૂપ છે મેકિંગ. સેન્ટેન્સીસ એનો ઓબ્જેક્ટ છે, અને માય સેલ્ફ એટલે જાતે, પોતે. અને સિન્સ ટુડે આજથી. અને ભવિષ્યમાં તો મેં હમણાં જ ચર્ચા આપણે કરી એમ કે ભવિષ્યમાં સમય બિંદુ જ હશે, એટલે બધામાં સિન્સનો ઉપયોગ આપણે કરવાનો છે. નેગેટિવમાં આઈ વિલ નોટ, એનું એબ્રિવિએટેડ ફોર્મ છે વોન્ટ. તો એમાં તમને ક્યારેક નવું ના લાગે એટલે નોલેજ માટે આપણે એ પણ અહીંયા કવર કર્યું છે, બ્રેકેટમાં લખ્યું છે. આઈ વિલ નોટ બી કોપિંગ સેન્ટેન્સીસ એવર. એવર એટલે ક્યારેય, અને નોટ અને એવર, નેવર એટલે ક્યારેય નહીં, રાઈટ? અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં નોટ છે ને, આઈ વિલ નોટ, અને છેલ્લે એવર એટલે ક્યારેય નહીં, હું ક્યારેય વાક્યો કોપી નહીં કરી રહ્યો હોઉં. તો આવી રીતે પહેલું સેન્ટેન્સ છે. બીજું સેન્ટેન્સ, મારો ભાઈ આવતીકાલથી અંગ્રેજી બોલી રહ્યો હશે. માય બ્રધર વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ સિન્સ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલે, એ પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે, માટે સિન્સનો ઉપયોગ અહીંયા બધે જ થવાનો છે. માય બ્રધર એ સબ્જેક્ટ છે, માય બ્રો એ એબ્રિવિએટેડ ફોર્મ લખ્યું છે આપણે. માય બ્રો વિલ હેવ બીન સ્પીકિંગ ઇંગ્લિશ. માય બ્રો વિલ નોટ હેવ બીન અથવા તો વોન્ટ હેવ બીન સ્પીકિંગ હિન્દી સિન્સ ટુમોરો. હિન્દી આપણને આવડે જ છે, શીખવાની કે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, માટે મારો ભાઈ આવતીકાલથી હિન્દી નહીં બોલી રહ્યો હોય, એ અંગ્રેજી બોલી રહ્યો હશે. ત્રીજું વાક્ય, સર 2025થી નવો કોર્સ રજૂ કરી રહ્યા હશે. સર વિલ હેવ બીન લોન્ચિંગ અ ન્યૂ કોર્સ સિન્સ 2025. સર વિલ નોટ હેવ બીન ચાર્જિંગ એની ફીઝ સિન્સ 2025. તો અહીંયા કોઈ ફીઝ નહીં લઈ રહ્યા હોય. શું લઈ રહ્યા હશે, શું કરી રહ્યા હશે? તો નવો કોર્સ રજૂ કરી રહ્યા હશે, લોન્ચ કરી રહ્યા હશે. તેઓ એપ્રિલ 2025થી
ઓડિયોની ગુણવત્તા સુધારી રહ્યા હશે. તો ઘણી આપણને કમ્પ્લેન્ટ્સ છે કે ઓડિયો ક્વોલિટી, બેકગ્રાઉન્ડ નોઇઝ ને બધું આવે છે. એ ટૂંક સમયમાં એનું રિઝોલ્યુશન આપણે લાવવાના છીએ. તો એપ્રિલ 2025થી એક અહીંયા વાક્ય બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરી લીધો છે. કદાચ વહેલું મોડું થઈ શકે છે. તો તેઓ એપ્રિલ 2025થી ઓડિયોની ગુણવત્તા સુધારી રહ્યા હશે. તેઓ એટલે અહીંયા સરની વાત છે. તો હી વિલ હેવ બીન ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો કે સુધારો લાવવો. ધ ક્વોલિટી એટલે ગુણવત્તા ઓફ ઓડિયો એટલે જે આપણે બોલીએ છીએ ને જે એનું રેકોર્ડિંગ થાય છે એને ઓડિયો કહેવાય. સિન્સ એપ્રિલ 2025, રાઈટ. 5મું વાક્ય, હું 1લી તારીખથી નવો કોર્સ શીખી રહ્યો હોઈશ. આઈ વિલ હેવ બીન લર્નિંગ ધ ન્યૂ કોર્સ સિન્સ ફર્સ્ટ. આઈ વિલ નોટ હેવ બીન વેસ્ટિંગ માય ટાઈમ સિન્સ ફર્સ્ટ. સિન્સ ફર્સ્ટ એટલે 1લી તારીખથી. ગુજરાતીમાં આપણે તારીખથી એવું લખીએ છીએ, 1લી તારીખથી. અંગ્રેજીમાં તારીખ એટલે ડેટ એવો ઉલ્લેખ આપણે નથી કરવાનો. સિન્સ ફર્સ્ટ એટલે સામેવાળી વ્યક્તિ સમજી જાય છે, ઇંગ્લિશનું નોલેજ હોય એને, કે આ 1લી તારીખથીની વાત કરે છે. એટલે અહીંયા સિન્સ ફર્સ્ટ ડેટ એવું ના લખાય, કેવું ઓકવર્ડ લાગે. તમે લખી જુઓ અથવા તો બોલી જુઓ. તો માટે અહીંયા ડેટ એવું ક્યાંય નહીં આવે. આઈ વિલ હેવ બીન લર્નિંગ ધ ન્યૂ કોર્સ સિન્સ ફર્સ્ટ. 6થું વાક્ય, આજથી લોકપ્રિયતા વધી રહી હશે. લોકપ્રિયતા એ સબ્જેક્ટ છે અહીંયા અને એનો ઇંગ્લિશ થાય છે પોપ્યુલારિટી. તો ધ પોપ્યુલારિટી વિલ હેવ બીન ઇન્ક્રીઝિંગ સિન્સ ટુડે. ધ પોપ્યુલારિટી વોન્ટ હેવ બીન ડિક્રીઝિંગ એવર. ક્યારેય પણ પોપ્યુલારિટી ઘટી નહીં રહી હોય. ઇન્ક્રીઝ એટલે વધવું ને ડિક્રીઝ એટલે ઘટવું. ક્રિયાપદ છે બંને. તમે તમારી નોટ્સમાં લખતા જઈ શકો છો અને એના ઉપયોગ કરીને વાક્યો બનાવી શકો છો, જેથી કરીને વધારે સ્ટ્રોંગ થશે. વોકેબ્યુલરી 10 વાર 20 વાર 25 વાર લખવાથી કંઈ યાદ નથી રહેવાની. એ તો ગોખણપટ્ટી છે, શોર્ટ ટર્મ મેમરી છે, ગમે ત્યારે ભૂલાઈ જ જવાની છે. તો એનો પ્રેક્ટિકલ કોમ્યુનિકેશનમાં, પ્રેક્ટિકલ પ્રેક્ટિસમાં આપણે એનો ઉપયોગ કરીશું તો જ એ યાદ રહેશે. એટલે એવું ના સમજતા કે મેં 25 વાર એક શબ્દ લખ્યો છે, 50 વાર એક શબ્દ ગોખી નાખ્યો છે, હવે મને વાંધો નહીં આવે. તો ના, એવું નથી થવાનું. તમારે એને પ્રેક્ટિસમાં લાવવું પડશે મિત્રો. તો વોકેબ્યુલરી તૈયાર કરવાની પણ આ રીત છે કે ડિક્શનરી લઈને બેઠા ને રોજ 5 શબ્દો ગોખવાના. એવી રીતે કોઈને ક્યારેય આવડ્યું નથી ને આવડવાનું પણ નથી. તમે તમારા રૂટીનમાં આ બધા શબ્દોનો ઉપયોગ કરશો તો જ તમને મિત્રો આવડશે. અને એવું તમારે કરવાનું છે. એ જ થોડું કદાચ અઘરું આપણને લાગશે, કારણ કે અત્યાર સુધી આપણે ગોખણપટ્ટી કરી છે, સ્માર્ટ વર્ક નથી કર્યું કશું, રાઈટ. યુવાનો પહેલા દિવસથી સારું અંગ્રેજી શીખી રહ્યા હશે. અહીંયા યુવાનો સબ્જેક્ટ છે. ધ યંગસ્ટર્સ વિલ હેવ બીન લર્નિંગ ગુડ ઇંગ્લિશ સિન્સ ધ ફર્સ્ટ ડે. પહેલા દિવસથી. અહીંયા નેગેટિવ વાક્ય આપણે રજૂ નથી કરી રહ્યા, કારણ કે વાક્યો આ ટેન્સની ડેફિનેશન પ્રમાણે બહુ જ લેન્ધી છે, લાંબા છે, અને જગ્યાના અભાવે અથવા તો બધું ખીચડી ભેગું થઈ જાય એના કારણે આપણે નેગેટિવ ઇન્ક્લુડ નથી કર્યા ઘણા બધા સેન્ટેન્સીસમાં. પરંતુ એમાં કંઈ બધું અઘરું નથી. વિલ પછી નોટ મૂકવાનું છે. ટુ બીનું રૂપ વિલ જે આવે એના પછી નોટ મૂકશો એટલે નેગેટિવ થઈ જાય, બસ. અમે સવારથી લેક્ચર્સનું રિવિઝન કરી રહ્યા હોઈશું. હવે વેકેશન પડી રહ્યું છે, સવારથી જ અમે બેસી જઈશું, રિવિઝન કરી રહ્યા હોઈશું સવારથી જ. તો વી વિલ હેવ બીન રિવાઇઝિંગ. રિવાઇઝ એટલે રિવિઝન કરવું. તો વી વિલ હેવ બીન રિવાઇઝિંગ ધ લેક્ચર્સ સિન્સ મોર્નિંગ ઇન વેકેશન, એવું પણ કહી શકો છો તમે. વી વિલ નોટ હેવ બીન સિટિંગ આઇડલ સિન્સ મોર્નિંગ. સ્કૂલો કોલેજો બધી રજા હશે, હા, વેકેશનમાં તો કંઈ બેસી નહીં રહ્યા હોઈએ અમે. કંઈક ના કંઈક આવી પ્રવૃત્તિ, કંઈક ક્રિએટિવ, કંઈક વેલ્યુ એડિશન આપણે આપણી લાઈફમાં કરીશું, જે આપણને આપણા કેરિયરમાં હેલ્પ કરી શકે. સર 8 વાગ્યાથી અમારા પ્રશ્નોના જવાબ આપી રહ્યા હશે. સર વિલ હેવ બીન આન્સરિંગ અવર ક્વેશ્ચન્સ સિન્સ 8 AM. સર વોન્ટ હેવ બીન ઇગ્નોરિંગ અવર ક્વેશ્ચન્સ એવર. તો સર ઇગ્નોર નહીં કરી રહ્યા હોય, અવગણવું. ઇગ્નોર એટલે અવગણવું. તો સર અમારા પ્રશ્નોને અવગણી નહીં રહ્યા હોય, એના જવાબ આપી રહ્યા હશે, રાઈટ. બધા વેકેશનના પહેલા દિવસથી આ કોર્સમાં જોડાઈ રહ્યા હશે. બધા એટલે બધા લોકોની વાત છે, બધા શીખનારાની વાત છે. તો ઓલ લર્નર્સ વિલ હેવ બીન. લર્નર્સ એટલે શીખનારા. ઓલ લર્નર્સ, પીપલ બી કહી શકાય. ઓલ પીપલ વિલ હેવ બીન જોઈનિંગ ધ કોર્સ સિન્સ ફર્સ્ટ ડે ઇન વેકેશન. સિન્સ ફર્સ્ટ ડે ઇન વેકેશન, રાઈટ. તો અહીંયા લર્નર્સ છે, નવા નવા શબ્દો છે, તમે નોટ ડાઉન કરતા રહેજો. તો મિત્રો આ 10 વાક્યો લખીને આપણે બેસી નથી જવાનું કે ખુશ નથી થઈ જવાનું. આવા બીજા ઘણા અનેક વાક્યો આપણે બનાવવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. એમાં વેરાયટી પ્રેક્ટિસ કરવાની છે. તમે પહેલાં લેક્ચરથી શરૂઆત કરજો, બહુ જ મજા આવશે. બધી જ વસ્તુનું તમને ધ્યાન રહેશે
અને જ્યાં પણ કંઈ તમને સમસ્યા હોય તમે મારો કોન્ટેક્ટ કરજો, હું તમને જેટલું બને એટલું જલ્દી એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. તો અમારા લેક્ચર્સને લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રો અને પરિવારને ખાસ શેર કરજો. એમને પણ મોકો મળવો જોઈએ કે સારું ઇફેક્ટિવ ઇંગ્લિશ કોમ્યુનિકેશન એ લોકો સ્ટેપ બાય સ્ટેપ શીખે અને એ તમને પણ આભાર માનશે, તમારા પણ ઋણી રહેશે એ લોકો. તો આવનારા લેક્ચર્સમાં વધુ માહિતી સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.